નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ડોસવાડામાં 28 કલાત્મક પ્રદર્શનો સાથે ભવ્ય વાર્ષિકોત્સવ। કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ગતરોજ વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટરશ્રીએ કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું। ધોરણ 6 થી 12ની દીકરીઓએ યોગા ડાન્સ, ગરબા, ભરતનાટ્યમ, સાઉથ ઇન્ડિયન ડાન્સ, મરાઠી ડાન્સ, રોલ પ્લે અને અન્ય કલાત્મક કાર્યક્રમો રજૂ કર્યા, જેમાં કુલ 28 કૃતિઓ શાળાની પ્રતિભા અને સંસ્કૃતિની ઝલક પ્રદર્શિત કરતી જણાઈ। વિદ્યાર્થીઓના ઉત્સાહભર્યા પ્રદર્શનને રંગબેરંગી સ્ટેજ સજાવટને જોઈને દર્શકોના મનમાં આનંદની લાગણી ઊભી થઈ। કાર્યક્રમ દરમિયાન ભૂતપૂર્વ વિદ્યાર્થી દીકરીઓનું પણ સન્માન કરવામાં આવ્યું, જેમણે ઉચ્ચ અભ્યાસ અને રોજગારીમાં સફળતા હાંસલ કરી છે। આ સન્માનથી શાળાની ઉજવણી ભવિષ્યની દિશામાં પ્રેરણા મળે છે। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કજી બેવી પરિવાર દ્વારા થયું, જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્ટાફના સહયોગથી ઉજવણી વધુ ભવ્ય બની। વિદ્યાલયના મુખ્યએ જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓ દીકરીઓમાં આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક પ્રતિભાને પ્રોત્સાહન આપે છે। વાર્ષિકોત્સવ માત્ર શૈક્ષણિક જ નહીં, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।